ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી જે પરિણામો આવ્યા એમાં બધાએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટી અને સરકાર સામે તો લડીએ, પણ આખી ચૂંટણી પોલીસ પ્રશાસન અને બુટલેગરો સામે લડ્યા છે. અને જે રીતે સત્તાનો દુરુપયોગ કર્યા પછી પરિણામો આવ્યા અને પરિણામોની સમીક્ષા કરી રહ્યા છે. અમારા સંગઠનના પ્રભારી જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી, અમારા વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ, અમારા એઆઈસીસી સેક્રેટરીને બધા જ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા વાઇઝ સમીક્ષા કરી રહ્યા. ક્યાં ક્યાં સંગઠનમાં કમીઓ રહી, ક્યાં અમારી ચૂક રહી, ક્યાં આગળ પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ થયો, કયા અધિકારીઓએ ભાજપનો ખેસ પહેરીને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો, પૈસા અને મસલ પાવરને બીજી રીતે કેવી રીતે ચૂંટણીઓને પ્રભાવિત કરી. અને ખાસ કરીને આજે ઉત્તર ગુજરાતમાં જ્યારે સમીક્ષા કરીએ છીએ ત્યારે અરવલ્લી જિલ્લો હોય, એ મેઘરજ હોય, મોડાસા હોય કે આ બાજુ બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં જે રીતે આપણે દિયોદરની ઘટના જોઈ કે ચૂંટણીઓ પત્યા પછી બહુમતી જ્યાં કોંગ્રેસની આવી છે ત્યાં પણ સત્તા આંચકી લેવા માટે બધા જ નીતિ નિયમો શરમ નેવે મૂકી જાણે લોકશાહીની હત્યા કરવાની હોય, કોઈના અધિકાર જ ના હોય, જનાદેશનું અપમાન કરવાનું હોય, એવી રીતના જે પ્રયત્નો થયા છે એની સામે મજબૂતાઈથી કોંગ્રેસના કાર્યકરો લડ્યા છે. જ્યાં જ્યાં અમારી પક્ષમાં ક્યાંક કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી કે જે ફરિયાદો આવી છે એની પણ સમીક્ષા કરી રહ્યા છે. અને સાથે સાથે આવતા અઠવાડિયાથી આખા ગુજરાતમાં જે પેટ્રોલ, ડીઝલ ને સીએનજીનો ભાવ વધારો થયો અને એના કારણે બધી જ વસ્તુના ભાવ આસમાને છે, મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, એની સામે તાલુકે તાલુકે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. જે નીટની પરીક્ષા માટે લાખો વિદ્યાર્થીઓ આખા દેશમાં તૈયારી કરતા હતા, એ નીટના પેપર ફૂટ્યા. ગુજરાતમાં તો પેપર ફૂટવાની અનેક પરંપરાઓ રહી છે, ત્યારે એની સામે જે યુવાનોનો આક્રોશ છે એનો અવાજ બનવાના કાર્યક્રમો સાથે 4 તારીખથી 12 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં તાલુકા મથકે મોંઘવારીના વિરોધમાં, પેપર લીક અને જે વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ છે એની વિરુદ્ધમાં અમે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. અને આવતા મહિનાથી જુલાઈ મહિનાથી એક વિધાનસભા વાઇઝ બૂથ લેવલના જે કાર્યકરો છે એ બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ કરવાના કાર્યક્રમો અમે ઘડી રહ્યા છે અને એનું વિસ્તૃત આયોજન પણ આ સમીક્ષા બેઠકના માધ્યમથી કરી રહ્યા છે.